ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર હે ઈશ્વર ભજીએ તને પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હે તલાવી હસાવતો, સદા રાખર દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ, તો પ્રભુ કરજો માફ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હાથેથી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
દઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં. હથેળી પલટાવી, હથેળી આકાશ તરફ રાખી આંગળીઓ ભેળવી ખભા ઉપર મૂકીશું અને રોટેશન કરી ખભામાંથી આગળની તરફ આવે ત્યારે કોણી પૂરેપૂરી ટચ કરવાનો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ ખભાની લાઈનમાં જ. હથેળી પાછળની તરફ રાખી અને કોણીમાંથી હાથ નીચેની તરફ એકદમ લૂઝ છોડી દઈશું. કોણી ખભાની લાઈનમાં જ રાખીશું. હાથને નીચેની તરફ લૂઝ છોડીશું. જોરથી ફેંકીશું. કોઈ ભારે વસ્તુ ખેંચતા એ રીતે શ્વાસ ભરતા ખેંચીશું, ફેંકીશું, ખેંચીશું, ફેંકીશું, ખેંચીશું, ફેંકીશું, ખેંચીશું, ફેંકીશું. હાથ આગળ સીધા જ, અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો બહાર, મુઠ્ઠી જોરથી બંધ. હાથ કોણીમાંથી સીધા જ રાખીશું. અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો બહાર, અંગૂઠો અંદર. ફક્ત મુઠ્ઠીનું રોટેશન. 1 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. પંજા ખોલી રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ આગળની તરફ ખેંચી ઊંડો શ્વાસ. રિલેક્સ. ખંખેરીશું હાથને. રોટેશન. રિવર્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન. હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ ઘૂંટણો પર જ રાખીશું. પીઠ કમર ગરદન સીધા રાખીશું.
હવે ધીરે ધીરે ગરદનને શ્વાસ ભરતા ફક્ત ગરદનને પાછળની તરફ લઈ જઈશું. આખું શરીર નહીં, ફક્ત ગરદનને મેક્સિમમ પાછળ લઈ જઈશું. ખભાને સીધા અને ઢીલા જ રાખીશું. ગરદનને મેક્સિમમ પાછળ લઈ ગયા પછી થૂંકના ઘૂંટડા ઉતારવાનો પ્રયત્ન. ધીરે ધીરે શ્વાસ છોડતા આગળની તરફ દાઢી કનકુફમાં લઈ જવાનો પ્રયત્ન, પણ દાંત ભીડાયેલા રાખીશું. શ્વાસ ભરતા ગરદનને પાછળ લઈ જઈશું. શ્વાસ છોડતા આગળ. શ્વાસ ભરતા પાછળ. શ્વાસ છોડતા આગળ. રિલેક્સ. જમણી સાઈડ પાછળ જોવાનો પ્રયત્ન, ખભા આગળ પાછળ ન થાય ધ્યાન રાખીશું. ડાબી બાજુ ધીરે ધીરે લઈ જઈશું, આંચકા સાથે નહીં. ફરી એકવાર જમણી બાજુ. ડાબી બાજુ. જમણી બાજુ. ડાબી બાજુ. રિલેક્સ. ગરદનને જમણી સાઈડ ઝુકાવીશું, ખભા ઉપર નીચે ન થાય ધ્યાન રાખીશું. જમણી સાઈડ. ડાબી બાજુ. જમણી બાજુ. ડાબી બાજુ. જમણી બાજુ. ડાબી બાજુ. રિલેક્સ. ગરદનનું રોટેશન નીચેથી બધી સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5 reverse 1 2 3 4 5 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું, ડાબો હાથ કમર પાછળ, શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું. બીજી સાઈડ. રિલેક્સ. પગ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા, પગના પંજા પણ બિલકુલ સીધા રાખીશું. આંગળા અંગૂઠા આકાશ તરફ રહે રીતે. હવે ફક્ત આંગળીઓ અને અંગૂઠાને જ દબાવીશું, આખો પંજો નહીં.
રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પૂરેપૂરા પંજાને જમીન તરફ દબાવીશું. શરીર તરફ ખેંચીશું. પગ એકદમ ટાઈટ. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. બંને પંજાનું સાથે રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. પંજા જમીન ઉપર. બંને હથેળી પાછળ જમીન ઉપર, શરીરની પાછળ જમીન પર મૂકીશું. હથેળી પગના પંજા વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર શરીરથી થોડા દૂર રાખીશું, એકદમ નજીક નહીં. પગને જ્યારે લઈ જઈએ ડાબી સાઈડ, માથું જમણી સાઈડ, પૂરેપૂરા ઘૂંટણ જમીનને ટચ થાય એવો પ્રયત્ન. એ રીતે બંને સાઈડ શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ફરી એકવાર બંને હથેળી પાછળ જમીન પર જ. હવે બંને પગને ઘૂંટણમાંથી વાળો. બંને પગ ભેગા રાખીશું અને શરીરની વધુ નજીક રાખીશું. પગને ઝુકાવી જ્યારે ડાબી સાઈડ, માથું જમણી સાઈડ, પણ ઘૂંટણ ઉપર ઘૂંટણ, પંજા ઉપર પંજો. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ડાબો પગ ઘૂંટણમાંથી વાળી, પંજો જમીન. જમણો પગ ઘૂંટણમાંથી વાળી, પંજો જમીન ઉપર. ડાબો પગ ઘૂંટણમાંથી સીધો જ રાખીશું. જમણો હાથ શ્વાસ ભરતા ઉપરથી પાછળ કરોડરજ્જુની લાઈનમાં હથેળી જમીન પર મૂકીશું. હવે ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, ઘૂંટણની બહારથી એન્કલ પકડવાનો પ્રયત્ન. માથું પાછળ, પાછળનો ખભો વધુ પાછળ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી માથું આગળ, ડાબો હાથ બાજુમાં, જમણો હાથ આગળ, પગ સીધો. રિલેક્સ. હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળી, પંજો જમીન ઉપર.
ડાબો હાથ શ્વાસ ભરતા ઉપર કરોડરજ્જુની લાઈનમાં હથેળી જમીન ઉપર, જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, ઘૂંટણની બહારથી એન્કલ પકડવાનો પ્રયત્ન, માથું ડાબી સાઈડ પાછળ. ધીરેથી માથું આગળ, જમણો હાથ બાજુમાં, ડાબો હાથ આગળ, પગ સીધો, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. વજ્રાસનમાં બેસીશું. બંને પગ ઘૂંટણમાંથી વાળી, પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો અને એડીને ખોલી એની વચ્ચે હિપ્સને મૂકીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પાછળથી હિપનો ભાગ બહુ ઊંચો ન થાય એ ધ્યાન રાખીશું. હવે હથેળી જ્યાં આગળ હાથ સીધા રાખી જ્યાં છે ત્યાંના ત્યાં જ રાખીશું. હિપ્સને ઉઠાવીને બંને હથેળીની વચ્ચે નાભી સુધીનો ભાગ અપ રાખીશું. નાભી જમીન પર આવે એટલો ભાગ. ભુજંગાસન, પાછળ એડી જોડાયેલી. ફરી પાછા શશાંક આસનમાં આવી જઈશું. ભુજંગાસન. ભુજંગાસનમાં એડી જોડાઈ જશે. શશાંક આસન. ભુજંગાસન. શશાંક આસન. ભુજંગાસન. શશાંક આસન. લાસ્ટ ટાઈમ. ભુજંગાસન. શશાંક આસન. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. વજ્રાસનમાં જ બંને ઘૂંટણને મેક્સિમમ ખોલીશું. બંને ઘૂંટણ મેક્સિમમ ખોલીશું. પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, જમણા હાથને ડાબા ખભે, ડાબા હાથને હથેળીને જમણા ખભે મૂકીશું. રોકાઈશું. ધીરેથી બંને હાથ ખભાની લાઈનમાં, હાથ નીચે, ઘૂંટણમાંથી પગ ભેગા. રિલેક્સ. ધીરેથી વજ્રાસન ખોલી દઈશું. પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. હાથ પગ અપ ડાઉન, અપ ડાઉન.
અપ ડાઉન, હાથ પગ, રિલેક્સ. બંને પગ ભેગા રાખીશું. હવે જમણી સાઈડ પગને લઈ જઈ, એક સ્ટેપ લઈ જઈશું 1, પછી બંને પગ ભેગા 2, ફરી પાછા આવીશું 1 2. બરાબર. આ રીતે પગની મૂવમેન્ટ કરીએ ત્યારે હાથને પણ મૂવમેન્ટ આપીશું. શરૂ કરીશું 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. રિલેક્સ. હાથની પગની મૂવમેન્ટ ચાલુ. રિલેક્સ. રિલેક્સ. બંને પગ વચ્ચે 2 ફૂટનું અંતર. બંને હાથ કમર ઉપર. ફક્ત બંને પગને પાછળ ઘૂંટણમાંથી વાળી હિપ્સ આગળ એડીને ટચ કરવાનો પ્રયત્ન. શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50. રિલેક્સ. હાથની પગની મૂવમેન્ટ ચાલુ. રિલેક્સ. બંને પગ વચ્ચે 1 ફૂટની જગ્યા. બંને પગને ઘૂંટણમાંથી વાળી આગળની તરફ વાળી અને પગના તળિયા ઉપર થાપટ મારીશું. બંને પગને વારાફરતી અને હાથ ખભાની લાઈનમાં જ રાખીશું. શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 5 6 7 8 9
50. રિલેક્સ. હાથની પગની મોમેન્ટ ચાલુ. રિલેક્સ. હવે બે પગ વચ્ચે અંતર રાખો અને હવે પાછળની તરફ ઘૂંટણમાંથી પગને વાળવાનો અને તળિયા ઉપર થાપટ મારવાની. બરાબર? શરૂ કરીશું. બંને હાથ ખભાની લાઈનમાં જ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50. રિલેક્સ. હાથની પગની મૂવમેન્ટ ચાલુ. રિલેક્સ. બંને હાથ કમર ઉપર, ઘૂંટણમાંથી પગ વાળી ઘૂંટણ બને એટલો છાતી તરફ લાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50. રિલેક્સ. રિલેક્સ. બંને પગ વચ્ચે અડધા ફૂટની 1 ફૂટની જગ્યા. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા આગળની તરફ શરીરને એકદમ લૂઝ છોડી દઈશું. ધીરે શ્વાસ ભરતા પાછા આવીશું. રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસન. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડતા જઈશું. પગના પંજાથી માથા સુધીના બધા જ અંગોને એકદમ ઢીલા છોડી દઈશું. ઊંડા શ્વાસ લઈશું.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી, એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર, બંને પગ 90 ડિગ્રી અપ કરીશું, ઘૂંટણમાંથી બિલકુલ સીધા. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 ફૂટ નીચે લાવીશું. 1 2 3 ઘૂંટણમાંથી સીધા જ. 5 6 7 8 9 10. હજી 1 ફૂટ નીચે. 1 2 3 4 5 6 7 8 9 10. જમીનથી 1 ફૂટ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગ ધીરેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર, જમણો પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજો જમીન પર મૂકીશું. ડાબો પગ સીધે સીધો અપ કરીશું. ડાબો પગ અપ કરી અને જ્યારે ડાઉન કહું ત્યારે નીચે જમીનને ખાલી એડી ટચ કરી પાછા આવીશું. બરાબર. શરૂ કરીશું. ડાઉન, અપ, 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 ડાઉન, up, down, up, down, up, down, up, down, up, down. Relax. બીજો પગ અપ કરી ધીરેથી નીચે. રિલેક્સ. હવે ડાબો પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજો જમીન ઉપર અને જમણો પગ સીધે સીધો અપ કરીશું. ડાઉન ત્યારે જમીન પર ખાલી એડી ટચ થશે. ઘૂંટણમાંથી પગ સીધો જ રાખીશું. શરૂ કરીશું. ડાઉન, અપ, 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 ડાઉન. ધીરેથી પગ નીચે. બીજો પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર, બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા રાખીશું. હવે હિપ્સને અપ ડાઉન કરીશું. અપ ડાઉન પછાડીશું. રિલેક્સ. પગ પર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ.
ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું, ઊંધા સુઈ જઈશું. કપાળ જમીન પર, બંને હાથ ખભાની લાઈનમાં, એડી પંજા જોડાયેલા. શ્વાસ ભરતા દાઢી જમીન પર, શ્વાસ ભરતા એક સાથે માથું, બંને હાથ અને બંને પગ, પગ ઘૂંટણમાંથી સીધા જ ત્રણ એક સાથે અપ કરીશું. અપ, ધીરેથી પાછા આવીશું. વક્રાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડીશું. ઊંડા શ્વાસ. રિલેક્સ કરીશું શરીરને. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડથી ટેકો દઈ બેસી જઈશું. અંદર મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન. અર્ધ પદ્માસનમાં બેસીશું. પૂર્ણ પદ્માસનમાં બેસી શકતા હોય તો પૂર્ણ પદ્માસનમાં, અથવા તો સાદી પલાઠી એટલે કે સુખાસન. પણ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું એટલીસ્ટ 15 મિનિટ. આંખો બંધ, હાથની જ્ઞાન મુદ્રા. ઊંડા શ્વાસ. પંદર મિનિટ આપણું ધ્યાન આપણા શ્વાસોશ્વાસ ઉપર જ કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ.
કપાલભાતિ પ્રાણાયામ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર, ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે રોકાઓ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. નાડી શોધન પ્રાણાયામ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોઝલ બંધ જ રાખીશું. ડાબેથી શ્વાસ ભરીશું, ડાબેથી જ બહાર કાઢીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ બંધ જ રાખીશું. જમણેથી શ્વાસ ભરીશું, જમણેથી જ બહાર કાઢીશું. શ્વાસ બહાર નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજરાવ કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી પાછું મોંનો ગુંજરાવ. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું.
આંખો બંધ જ, પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. હાથની પગની કોઈ પણ મુવમેન્ટ નહીં આપીએ શરીરની. ધ્યાન આપણું ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. ફોર્સફુલી શ્વાસ લઈશું નહીં, ફોર્સફુલી કાઢીશું નહીં, ફક્ત શ્વાસ આવે છે, શ્વાસ જાય છે જોવાનો પ્રયત્ન. 5 ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ રાખીશું. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે.
આંખો બંધ જ. શ્વાસ ભરતા પાછા આવીશું બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી. એક આંગળી જોરથી 4 વખત મારીશું. 2 આંગળી ભેગી રાખી 4 વખત. 3 આંગળી ભેગી રાખી 4 વખત. 4 આંગળી ભેગી રાખી 4 વખત અને પછી પૂરેપૂરા પંજાને 16 વખત. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બીજા હાથથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.